हरे कृष्ण राधे राधे। केम छो बधा? हूँ छूं श्वेता खाणधर અને મારી આ યુટ્યુબની ચેનલ શ્વેતા ખાણધર ઉપર દરરોજ અવનવા નાના નાના વિડીયો અપલોડ કરું છું, જેનાથી તમને રોજબરોજના જીવનમાં કંઈક ને કંઈક શીખવા મળે છે। તો આજે આપણે વાત કરશું ત્રણ એવી વસ્તુ છે કે જે ત્રણ વસ્તુ વ્યક્તિએ બીજી વ્યક્તિને આપેલી હોય તો એ વ્યક્તિને ક્યારેય આપણે ખોવી ના જોઈએ। તો ત્રણ વસ્તુમાં પહેલી વસ્તુ છે સમય, બીજું છે સાથ અને ત્રીજું છે સમર્પણ। સમય, સાથ અને સમર્પણ આ ત્રણ વસ્તુ એવી છે કે જે વ્યક્તિએ આપણે આ ત્રણ વસ્તુ ભેટ આપી હોય એ ભેટ અમૂલ્ય ભેટ છે, એને સાચવીને રાખવી જોઈએ અને એ વ્યક્તિને ક્યારેય આપણાથી અલગ ના થવા દેવો જોઈએ। આપણે જ્યારે કોઈની જરૂર હોય આપણે એને ફોન કરી એ વ્યક્તિને, અને એ વ્યક્તિ ખૂબ જ વ્યસ્ત હોવા છતાં જો આપણે માટે સમય કાઢીને આવે અને આપણે મદદ કરીને તો એ વ્યક્તિ ખૂબ જ ખાસ છે। આ થયું સમય, કે એ વ્યક્તિ ગમે એટલો વ્યસ્ત હોવા છતાં એનો સમય કાઢી અને એ સમય, એનો કિંમતી સમય આપણા માટે ફાળવ્યો તો આપને એનો સાથ મળ્યો। સમય, સાથ અને સમર્પણ, એ વ્યક્તિ આપણી માટે સમય કાઢી આપને સાથ આપ્યો અને એના કામ હોવા છતાં એનું કામ સાઈડમાં રાખી અને આપને સાથ આપીને આપણું કામ પતાવવામાં આપને મદદ કરી, તો આ સમર્પણ થયું। સમય, સાથ અને સમર્પણ, આપણે ગમે ત્યારે ગમે તેની જરૂર હોય અને એક ફોન કરતા જ જે વ્યક્તિ આપણી પાસે દોડી આવતી હોય ને એ વ્યક્તિ આપણા માટે એટલી ખાસ હોય એવું માનીએ કે ઈશ્વરે આપને એ ભેટ તરીકે આપણા જીવનમાં મોકલેલી હોય એ વ્યક્તિને, માટે એ વ્યક્તિને ક્યારેય અળગી ના થવા દેવી જોઈએ આપણાથી, કે જે વ્યક્તિ આપણા માટે સમય, સાથ અને સમર્પણ આ ત્રણ વસ્તુનું બલિદાન આપે છે। સમય અત્યારે ખૂબ જ કિંમતી છે, કોઈ વ્યક્તિને કોઈ માટે અત્યારે સમય હોતો જ નથી। આવી દોડધામ વાળી આવા કળિયુગમાં જો કોઈ વ્યક્તિ આપણી માટે સમય ફાળવતું હોય, આપને મદદ કરતું હોય, આપને સાથ આપતું હોય અને પોતાના કામો સાઈડમાં મૂકી અને આપને સાથ આપીને આપણું કામ પૂરું કરવામાં મદદ કરતું હોય, સમર્પણ પોતાનું આપતું હોય, તો આ વ્યક્તિ ખૂબ જ ખાસ છે આપણી જિંદગીમાં। આ વ્યક્તિને સંભાળી લેવા જોઈએ, ક્યારેય આપણાથી અલગ ના થવા દેવા જોઈએ। અને આ વ્યક્તિમાં બધા આવી જાય, આપણા માતા પિતા આવી જાય, સગા સંબંધીઓ આવી જાય, મિત્ર આવી જાય, બેનપણી આવી જાય, બેન આવી જાય, ભાઈ આવી જાય, બધા આવી જાય આ વ્યક્તિમાં। તો આવા વ્યક્તિઓના સંબંધને સાચવી લેવા જોઈએ, ક્યારેય આપણાથી અલગ ના થવા દેવા જોઈએ। તો બસ આવું જ રોજ રોજ નાનું નાનું શીખવા માટે મારી ચેનલ છે યુટ્યુબની આ શ્વેતા ખાણધર, એને સબસ્ક્રાઇબ કરજો। મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરજો અને કમેન્ટ મને ખાસ કરો। કમેન્ટ હજી સુધી આવતી નથી, કમેન્ટ ખાસ મને કરીને જણાવો કે મારા વિડીયોઝ તમને કેવા લાગે છે, અને થેન્ક યુ। આમને સપોર્ટ કરતા રહો। રાધે રાધે, હરે કૃષ્ણ, હરિ બોલ।